हेलो दोस्तों, नमस्कार। बापोद्रा व्लॉगમાં સર્વે શ્વેતજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। અને આજે તમને બતાવું છું પ્રાચીન કલાનું પ્રદર્શન આ મંદિરમાં તમને જોવા મળે છે। અમારા ગામમાં હનુમાનજી મહારાજના નવા મંદિરનું નિર્માણ થયું છે અને તેમનું આ કોતરકામ, ડિઝાઇન અને કલા અને આકૃતિ જુઓ તમે, એકદમ રાજાજીના મહેલોમાં હોય તેવી કલા જુઓ તમે, એકદમ નકશી, એની ડિઝાઇન, નકાશી અને પ્રાચીન મહેલોની યાદ આપે તેવું બનાવવામાં આવેલું છે। અને આ મંદિરનું નિર્માણ અમારે ગામમાં હનુમાનજી મહારાજનું ચાલુ થઈ ગયું છે। અને જો તમને એકદમ બતાવું છું કે તેમની ડિઝાઇનો છે, તેમની નકાશી, ઘણા ટાઈમ પથ્થરનું કોતરકામ કર્યું હશે, ત્યારબાદ આ પથ્થરને, આખા પથ્થર છે તેમાંથી જુઓ તમે, હજી મંદિરનું કામ ચાલુ છે। બહારનું કામ હતું તે પૂર્ણ થયું છે, ઉપર શીશ ઉપર હજી બેડું અને તે પણ ચાલુ છે, કામ ચાલુ છે। અને અત્યારે હું તમને આ બતાવું છું આખા મંદિરની ડિઝાઇન, નકાશી અને તેમનું કલા જુઓ તમે, એકદમ અદ્ભુત। આ લાલ પથ્થરમાંથી બનાવેલું છે અને આખા પથ્થર છે, તેમાંથી એકદમ અદ્ભુત દ્રશ્ય લાગે છે। આ બધા પ્રદર્શન એકદમ મસ્ત કરેલું, કલાનું, આકૃતિની ડિઝાઇન એકદમ મસ્ત છે। અને ઘણો ટાઈમ પછી આ નકાશી અને ડિઝાઇન જોવા મળી છે અમારે। જુઓ તમે, એકદમ મસ્ત, મન મોહે તેવું મંદિરનું આ ઝરૂખા મંદિરના 3 સાઈડ આપેલા છે। એક આ સાઈડ છે, ઉત્તર, દક્ષિણ ને પૂર્વ, ત્રણેય સાઈડ ઝરૂખા આપેલા છે। ઉપર શેખર ઉપર બેડું આવશે ધજાનું, અને અત્યારે ડૂમ કમ્પ્લીટ છે। અને આ ડિઝાઇન બતાવું છું તમને કે મનમોહે તેવા મંદિરના દ્રશ્ય તમને બતાવું કે અદ્ભુત। તો આ લાલ પથ્થર છે તેમાંથી, રાજસ્થાની પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે। પાછા નવા બ્લોકમાં મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। અને હમણાં કામકાજમાં હતા એટલે બ્લોક મોડા આવતા તો માફ કરજો। જય હિન્દ।